મિત્રો, યોગ ફક્ત મનને જ શાંત નથી કરતો, પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમે તમારા વધતા પેટ વિશે ચિંતિત છો, તો એક યોગાસન મદદરૂપ થઈ શકે છે, જેનું નામ છે મંડુકાસન, જેને ફ્રોગ પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી માત્ર પેટની ચરબી ઓછી થશે એવું નથી, પરંતુ અન્ય પણ ઘણા ફાયદા થશે. આ યોગ કરવા માટે સૌપ્રથમ સપાટ જમીન પર વજ્રાસનમાં બેસો. પછી તમારા બંને હાથની મુઠ્ઠીઓ બનાવો અને તેને તમારી નાભી પાસે મૂકો. તમારી આંગળીઓ તમારા પેટ તરફ રાખીને તમારી મુઠ્ઠી તમારી નાભી અને જાંઘ પાસે ઊભી રાખો. તમારા માથા અને ગરદનને સીધા રાખો. ધીમે ધીમે શ્વાસ લેવાનો અને બહાર કાઢવાનો પ્રયાસ કરો. હવે ધીમે ધીમે તમારી સામાન્ય સ્થિતિમાં પાછા આવો. આ એક ચક્ર છે. તમે શરૂઆતમાં 3 થી 5 વખત કરી શકો છો. મંડુકાસન કરતી વખતે અમુક સાવધાનીઓ રાખવી જરૂરી છે. જો તમને કરોડરજ્જુ, ગરદન અને માથાનો દુખાવો હોય તો આ યોગાસન કરવાનો પ્રયાસ કરશો નહીં. સગર્ભા સ્ત્રીઓએ પણ આ યોગાસન બિલકુલ ન કરવું જોઈએ. જો તમને તમારી પીઠ, પેટ કે ઘૂંટણમાં કોઈ સમસ્યા હોય કે સર્જરી થયેલી હોય તો પણ આ યોગાસન કરતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. મંડુકાસન કેવી રીતે કરવું તેનો વિડીયો તમને YouTube પર મળી રહેશે. હવે જાણીએ મંડુકાસન કરવાથી થતા ફાયદાઓ વિશે. નિયમિત રીતે મંડુકાસન કરવાથી પેટની ચરબી ઓછી થાય છે, કારણ કે તે પેટ પર દબાણ લાવે છે અને પેટની ચરબી ઓગાળવામાં મદદ કરે છે. જો તમને પેટની સમસ્યા હોય તો આ તમારા માટે એક સારો યોગાભ્યાસ છે. તેને નિયમિતપણે કરવાથી રાહત મળશે. આ યોગ સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનના સ્ત્રાવમાં મદદ કરે છે. આમ કરવાથી ડાયાબિટીસને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. આ યોગાસન ખભા અને પેટના સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે અને તેના નિયમિત અભ્યાસથી ફેફસાની કામગીરીમાં પણ સુધારો થાય છે. આ યોગાસન ઘૂંટણ અને પગની ઘૂંટીના સાંધાઓની લવચિકતા અને ગતિશીલતામાં સુધારો કરે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.